હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલી રોટલીમાંથી એક નવો જ નાસ્તો બનાવીશું. તો મેં અહીંયા 4 નંગ જેટલી રોટલી લઈ લીધી છે. તો રોટલીને આપણે આ રીતે રફલી ટુકડા કરી લેવાના છે. તો તમારી ઘરમાં જો બપોરની રોટલી હોય તો તમે સાંજે પણ આ નાસ્તો બનાવી શકો છો. તો રોટલીને મેં અહીંયા રફલી આ રીતે ટુકડા કરી લીધા છે અને એક બાઉલમાં તેને એડ કરી દેવાની છે. તો બધી જ રોટલીના આપણે આ રીતે ટુકડા કરી લઈશું. તો ટુકડા મેં કરી લીધા છે. હવે આપણે આ નાસ્તો બનાવવા માટે એક બેટર બનાવવાનું છે. તો મેં અહીંયા અડધા કપ જેટલી છાશ લીધી છે. તો આપણે રોટલીમાં એડ કરી આ રીતે રોટલીને બોળી દેવાની છે. તો છાશમાં તેને 10 મિનિટ માટે આપણે બોળી રાખીશું, જેથી રોટલી આપણી સોફ્ટ થઈ જાય અને આપણો આ નાસ્તો બનાવવામાં ખૂબ જ ઇઝી પડશે. તો હવે આપણે તેમાં ઢાંકણ ઢાંકી 10 મિનિટ સાઈડમાં રાખી દઈશું. તો અહીંયા આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને રોટલી પણ આપણી એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે મિક્સર જારમાં તેને એડ કરી દેવાની છે. સાથે આપણે થોડું પાણી પણ એડ કરી દઈશું અને ગ્રાઇન્ડ કરી લઈશું. તો મેં અહીંયા આ રીતની રોટલીને સરસ એવી પીસી લીધી છે અને આ રીતનું સ્મૂથ એવું બેટર બનાવી લીધું છે. તમે જોઈ શકો છો, એમાં એક પણ રોટલીનો લમ્સ નહીં રહે. તો આ રીતે આપણે બેટર બનાવી લીધું છે. હવે આપણે તેમાં સોજી એડ કરવાની છે. તો મેં ટોટલ અહીંયા અડધા કપ જેટલી સોજી લીધી છે. તો અહીંયા સોજી મને ઓછી લાગે છે એટલે હું ફરીથી 1/4 કપ જેટલી સોજી અહીંયા એડ કરું છું. તો ટોટલ આપણે 1 કપ જેટલી સોજી લેવાની છે. પરફેક્ટ રીતે એમાં બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે તેમાં સોજી એડ કરીશું અને આ રીતનું બેટર બનાવી લઈશું. હવે આપણે તેમાં મસાલા કરવાના છે. તો મસાલામાં 1 ચમચી આપણે મીઠું, અડધી ચમચીથી ઓછી હળદર, 1 ચમચી અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું, 1 ચમચી તેલ એડ કરીશું અને બધું જ બેટર એકદમ સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે, જેથી હળદરનો પણ કલર સરસ એવો આવી જાય. તો આ રીતે બેટરને થોડીક વાર આપણે આ રીતે ફેટી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણું બેટર બનીને તૈયાર છે. હવે આપણે આમાંથી ઢોકળા તૈયાર કરીશું. તો ઢોકળા માટે આપણે ઢોકળિયાની પ્લેટ લઈ લેવાની છે. એમાં આ રીતે આપણે તેલ લગાવી ગ્રીસ કરી લઈશું અને હવે જે બેટર બનાવ્યું છે એમાં આપણે ઈનો એડ કરવાનો છે. તો 1 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરી એમાં થોડું પાણી એડ કરી ઈનોને એક્ટિવ કરી લઈશું અને તરત જ બેટરને આ રીતે હલાવી દેવાનું છે. તો ઈનો એડ કરતાં જ આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે. તો હવે આપણે બિલકુલ વાર કર્યા વગર જ આ બેટરને આપણે પ્લેટમાં એડ કરી દેવાનું છે. તો આ રીતનું બેટર સરખી રીતે હલાવવું, જેથી ઈનો બધા બેટરમાં સરસ એવો ભળી જાય. હવે આપણે બેટરને આ રીતે પ્લેટમાં એડ કરીશું. તો અહીંયા ટોટલ 2 પ્લેટ થશે આપણા ઢોકળા. તો એકવાર આપણે જેટલું સમાય એટલું એડ કરી દઈશું અને બીજું આપણે બીજી પ્લેટમાં કરીશું. તો બેટરને આપણે પ્લેટમાં આ રીતે સેટ કરી લેવાનું છે. સાઈડમાં મેં પાણી ગરમ કરવા પણ રાખી દીધું છે. તો ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું ઘડીક વાર અને પ્લેટને આ રીતે સેટ કરી લેવાની છે. હવે આપણે ઢાંકણ ઢાંકી આ ઢોકળાને 15 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર કૂક કરી લઈશું. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા ઢોકળા આપણા સરસ રીતે ફૂલી પણ ગયા છે અને બની પણ ગયા છે. ચાકુની મદદથી આપણે ચેક પણ કરી લઈશું. તો અહીંયા આપણા ઢોકળા બનીને તૈયાર છે. તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ઢોકળાને એકદમ ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જાય એટલે આપણે તેમાંથી પીસીસ કટ કરીશું. તો આપણે નાની નાની સાઈઝમાં આ રીતે પીસ કટ કરી દેવાના છે. તો ચોરસ શેપમાં આપણે પીસ કટ કરીશું. તો અહીંયા તમને ઢોકળા હું બતાવી દઈશ. તો તમે જોઈ શકો છો, આપણા ઢોકળા એટલા સ્પોન્જી અને એટલા પોચા રૂ જેવા બન્યા છે કે તમે આ ઢોકળા વધેલી રોટલીમાંથી બનાવી શકો છો અને ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે ખબર પણ નહીં પડે કે આમાં આપણે રોટલી એડ કરી છે. હવે આપણે આ ઢોકળા પર એક વઘાર કરવાનો છે. તો વઘાર કરવા આપણે વઘારિયામાં 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈને સરસ એવી ફૂટવા દેવાની છે. રાઈ ફૂટે એટલે આપણે 1 ચમચી તલ એડ કરવાના છે. જીરું એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. તો અહીંયા આપણો વઘાર તૈયાર છે. આ વઘાર તમે આ રીતે કોઈ પણ ઢોકળા ઉપર રેડશો તો ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવશે. તો ગરમા ગરમ વઘારને આપણે ઢોકળામાં એડ કરીશું. તો આ રીતે ચમચીથી એડ કરીશું, જેથી બધા ઢોકળામાં એકદમ સરસ એવું વઘારનું કોટિંગ આવી જાય. તો આ વઘાર સાથે ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે લસણની ચટણી મળી જાય તો ઢોકળા ખાવાનો ટેસ્ટ અલગ જ આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ વધેલી રોટલીમાંથી ઢોકળા ટ્રાય નથી કર્યા તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરી લેજો. તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો.
રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.